નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સાતલપુર તાલુકાના લુણીચાણા, અબિયાણા અને ગડસઈ ગામે ભાજપની પ્રચાર સભાઓ યોજાઈ। અહીં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર સભાઓનું આયોજન કરવામાં આવ્યું। ગડસઈ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર હીરીબેન આહિર, વારાહી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર માધાજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોને અપીલ કરવામાં આવી। સભામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભાજપના આગેવાનો દ્વારા વિકાસના મુદ્દાઓ રજૂ કરી પક્ષના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરવામાં આવી। આનંદની વાત, ખુશીની વાત એ છે કે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બની ગયો છે। આજે એ અબિયાણા ગામે અહીંયા જંગી જાહેર સભા આખું ગામ એક થઈને એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ માધાભાઈ બેન શ્રી હીરીબેન આહિરને જંગી મતે એ જીતાડવાની ખાતરી આપી છે। સાથે સાથે લુણીચાણા ગામમાં પણ આજે સભા યોજીને આખું ગામ એક થઈને એ તો માધાભાઈનું ગામ છે એટલે એ પણ એક થઈ ગયું છે। ગડસઈ ગામમાં અમે ગયા તો દરેક સમાજના લોકો સાથે મળીને એ ભારતીય જનતા પાર્ટીને એ મોદી સાહેબનો જે વિકાસ છે, વિકાસની યાત્રાને આગળ વધારવા તમામ સમાજના લોકો સાથે મળીને એ મતદાન કરવાની એ ખાતરી આપી છે અને 26 તારીખે જંગી બહુમતીથી મતદાન કરવાની મેં અપીલ કરી છે અને જ્યારે 28 તારીખે અબીલ ગુલાલ ઉડવાના છે એમાં મારા વારાઈ એ જિલ્લા પંચાયતના ને તમામ ડેલિગેટોનો વિજય થાય એ વિજયના વિશ્વાસ સાથે બધા તમામ મતદારો એક થઈને એ ભારતીય જનતા પાર્ટીને જંગી મતદાન કરવાના છે। હું લખમણભાઈ અણદાભાઈ, ગામ લીમગામડા। મારા ધર્મપત્ની હીરીબેન લક્ષ્મણભાઈ અણદાભાઈ ભાજપ પેનલ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે ગડસઈ સીટમાં સાતલપુર તાલુકામાંથી, અને જિલ્લામાં વારીની સીટની અંદર માધાભાઈ ઠાકોર લુણીચાણા એમને પણ ઉમેદવારી નોંધાવી છે। અમારા ગડસઈ ગામની અંદર 4 ગામ આવે છે: લીમગામડા ગામ, લુણીચાણા ગામ, અબિયાણા ગામ ને ગડસઈ ગામ। તેથી કરીને આપ સૌ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમના વિશ્વાસથી અમને ભાજપ પક્ષે ટિકિટ આપી છે। તેથી કરીને હું પણ અમારા ભાજપ પક્ષના આગેવાનોનો અમે આભાર માનીએ છીએ। લવિંગજીભાઈ ઠાકોર ધારાસભ્ય છે, અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય છે, શંકરભાઈ ચૌધરીનો પણ અમે આભાર માનીએ છીએ કે અમને અમારા ઉપર વિશ્વાસ આપીને, વિશ્વાસ મૂકીને અમને ટિકિટ આપી છે। તેથી બધાએ આગેવાનીનો ખૂબ ખૂબ આભાર। અને અમને વિશ્વાસ છે કે અમારા મતદારો છે અમને જરૂર સારી લીડથી અમને વિજય બનાવશે અને માધાભાઈને પણ વિજય બનાવશે। બહુમતીથી જીતશું એવો અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ। અને જે પણ ચારે ગામની અંદર કામમાં જે અટકાલપણા હશે, બાકી હશે, તેથી એ કામ અમે પૂર્ણ કરી આપશું એવો સૌને અમે વિશ્વાસ આપીએ છીએ।